રાહુલ એક સામાન્ય છોકરો હતો. નાનકડા ગામમાં રહેતો. સપનાઓ મોટા હતા, પણ પરિસ્થિતિઓ નાની. તેના જીવનમાં બધું સામાન્ય હતું, જ્યાં સુધી એક દિવસ તેની મુલાકાત નૈના સાથે ન થઈ. નૈના શહેરમાંથી ગામમાં પોતાના દાદાના ઘરે આવી હતી. પહેલી વખત રાહુલે તેને બસ સ્ટેન્ડ પર જોઈ. પવનમાં ઉડતા વાળ, ચહેરા પર સ્મિત અને આંખોમાં એક અલગ જ ચમક હતી. એક ક્ષણથી જ રાહુલનું દિલ તેના માટે ધડકવા લાગ્યું. શરૂઆતમાં બંને વચ્ચે કોઈ વાતચીત નહોતી, પરંતુ રોજ સવારે મંદિર પાસે અને સાંજે તળાવ પાસે બંનેની નજરો મળતી. ધીમે ધીમે નજરો મિત્રતામાં અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. એક દિવસ રાહુલે હિંમત કરીને નૈનાને કહ્યું, નૈના, મને ખબર નથી પ્રેમ શું હોય છે, પણ જ્યારે તું સામે આવે છે ત્યારે દુનિયાની દરેક મુશ્કેલીઓ નાની લાગે છે. નૈનાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે હળવું સ્મિત કરીને જવાબ આપ્યો, રાહુલ, હું પણ તને દિલથી પ્રેમ કરું છું. એ દિવસ બંનેના જીવનનો સૌથી સુંદર દિવસ હતો. સમય પસાર થતો ગયો. બંને કલાકો સુધી ફોન પર વાતો કરતા, ભવિષ્યના સપનાઓ જોતા. નૈના કહેતી, એક દિવસ આપણું નાનું ઘર હશે, ઘરની બહાર ફૂલોથી ભરેલો બગીચો હશે. રાહુલ હસીને કહેતો, અને એ ઘરમાં દુનિયાની સૌથી સુંદર છોકરી મારી પત્ની હશે. બંને ખૂબ ખુશ હતા. પરંતુ કહેવાય છે ને કે દરેક પ્રેમ કથાની પરીક્ષા જરૂર થાય છે. એક દિવસ નૈનાના પપ્પાને તેમના સંબંધ વિશે ખબર પડી. તેઓ ખૂબ ગુસ્સે થયા. તેમણે નૈનાને શહેર પાછી લઈ જવાનો નિર્ણય કર્યો. નૈના રડતી રહી. તેમણે પોતાના પપ્પાને ઘણું સમજાવ્યું, પણ કોઈ ફાયદો થયો નહીં. શહેર જવાના એક દિવસ પહેલા નૈના રાહુલને મળવા આવી. તેની આંખોમાં આંસુ હતા. રાહુલ, કદાચ હવે આપણે રોજ નહીં મળી શકીએ. રાહુલનું દિલ તૂટી ગયું. નૈના, તું જ્યાં પણ હશે, મારું દિલ હંમેશા તારા માટે સાથે રહેશે. નૈના, તું જ્યાં પણ હશે, મારું દિલ હંમેશા તારી સાથે રહેશે. બંને એકબીજાને ભેટીને ખૂબ રડ્યા. નૈના શહેર ચાલી ગઈ. શરૂઆતમાં ફોન પર વાતો થતી રહી, પરંતુ ધીમે ધીમે પરિવારના દબાણને કારણે વાતચીત ઓછી થવા લાગી. એક દિવસ અચાનક નૈનાનો ફોન બંધ આવવા લાગ્યો. રાહુલે હજારો વખત ફોન કર્યા, મેસેજ કર્યા, પણ કોઈ જવાબ ન મળ્યો. દિવસો મહિનાઓમાં બદલાઈ ગયા. રાહુલ દરરોજ તેની રાહ જોતો હતો. એક વર્ષ પછી તેને ખબર પડી કે નૈના ગંભીર બીમારી સામે લડી રહી હતી.
આ સમાચાર સાંભળીને તેના પગ નીચે જમીન સરકી ગઈ. તે તરત જ શહેર પહોંચ્યો. હોસ્પિટલના રૂમમાં નૈના પથારી પર હતી. તે ખૂબ નબળી લાગતી હતી. રાહુલને જોઈને તેના ચહેરા પર સ્મિત આવી ગયું. મને ખબર હતી તું જરૂર આવશે. રાહુલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તું મને કેમ ન કહ્યું? નૈનાએ ધીમા અવાજમાં જવાબ આપ્યો. હું નથી ઈચ્છતી કે તું મારા માટે દુઃખી થાય. રાહુલ તેનો હાથ પકડીને બોલ્યો, તારા વગર ખુશીનો કોઈ અર્થ નથી. બંને કલાકો સુધી વાતો કરતા રહ્યા. જતા પહેલા નૈનાએ રાહુલને એક ડાયરી આપી. જો હું ક્યારેય તારી સાથે ન રહું તો આ વાંચજે. રાહુલે ડાયરી પોતાના હૃદય સાથે લગાવી લીધી. થોડા દિવસો પછી સવારે રાહુલને એક ફોન આવ્યો હોસ્પિટલમાંથી. નૈના હવે આ દુનિયામાં નહોતી. આ સાંભળીને તેની દુનિયા ખાલી થઈ ગઈ. તે કલાકો સુધી રડતો રહ્યો. થોડા દિવસ પછી તેણે નૈનાની ડાયરી ખોલી. દરેક પેજ પર તેના માટે પ્રેમ ભરેલા શબ્દો લખેલા હતા. છેલ્લા પેજ પર લખેલું હતું, રાહુલ, જો તું આ વાંચી રહ્યો છે તો કદાચ હું તારી સાથે નથી, પણ યાદ રાખજે, સાચો પ્રેમ ક્યારેય મરતો નથી. હું દરેક સવારના સૂરજમાં, દરેક વરસાદની બૂંદમાં, તારા દરેક સ્મિતમાં જીવતી રહીશ. એક વચન આપજે કે તું જીવનમાં આગળ વધશે અને હંમેશા ખુશ રહેશે. ડાયરી વાંચીને રાહુલ ખૂબ રડ્યો. પરંતુ એ દિવસે તેણે એક નિર્ણય લીધો. તે નૈનાના સપનાઓ પૂરા કરશે. વર્ષો પછી રાહુલ એક સફળ વ્યક્તિ બન્યો. તે જ્યારે પણ કોઈને પ્રેમ વિશે પૂછતા સાંભળતો ત્યારે માત્ર એટલું જ કહેતો, સાચો પ્રેમ મળવો નસીબદારની જ વાત છે, અને જેને સાચો પ્રેમ મળે છે તે ક્યારેય એકલો નથી રહેતો. આજે પણ જ્યારે વરસાદ પડે છે, રાહુલ આકાશ તરફ જોઈને સ્મિત કરે છે, કારણ કે તેને લાગે છે કે ક્યાંક ઉપરથી નૈના હજુ પણ તેને જોઈ રહી છે. ક્યારેક પ્રેમ સાથે રહેવાનું નામ નથી હોતું. ક્યારેક પ્રેમ આખી જિંદગી કોઈની યાદમાં જીવવાનું પણ હોય છે. અને કદાચ આ જ સાચા પ્રેમની સૌથી સુંદર વ્યાખ્યા છે. એક એવો પ્રેમ જે મૃત્યુ પછી પણ જીવતો રહ્યો. આ વાર્તા સાંભળીને કદાચ તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.